ગુજરાતના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુદાના બલોલ ગામમાં વરસાદના પાણી ઘરોમાં ભરાવાના લીધે પ્રજા ત્રાહિમામ। મહુદા તાલુકાના બલોલ ગામમાં રોડ પર આવેલી ઇન્દિરા નગરીના રહીશો દ્વારા ગ્રામ પંચાયતને પાણી તથા સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઈને તથા રોડ રસ્તાની સમસ્યાને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના યોગ્ય પગલાં લેવામાં આવતા નથી। ઇન્દિરા નગરીના રહીશો આવાસ યોજનાથી પણ વંચિત, જેના લીધે રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। રસ્તો બનાવવાની જગ્યાએ સરપંચ દ્વારા દળનું ઢગલું કરી દેવાતા વરસાદી પાણી લોકોના ઘરોમાં ભરાયા, જેના લીધે લોકોને ખાવામાં, રહેવામાં તથા રાત્રે સૂવામાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે। છતાં પણ તંત્ર આંખ આડા કાન કરડાયું હોય તેમ લાગી રહ્યું છે। યોગ્ય વ્યવસ્થિત રસ્તો બનાવી આપે તથા સ્ટ્રીટ લાઇટ કરી આપે તેવી રહીશોની માંગ ઉઠી છે। રિપોર્ટર જયદીપ કટારિયા। મારું નામ પ્રકાશ છે। હું ઇન્દિરાનગરી બોલો ઇન્દિરાનગરીમાં રહું છું અને સમસ્યા મારી એ છે કે સરપંચ કોઈ ઓબ્જેક્શન, કોઈ રિસ્પોન્સ આપતા નથી। પાણી ભરાયું હતું, અહીંયા સીધું પાણી ઘરમાં ગતું રહ્યું છે। એને પહેલાં બી પાણી ભરાયું હતું, માટી નખાવડાવી તો માટી બી કોઈ કેટેગરી વગરની નખાવડાવી, અને બીજું કે કોઈ માણસ મોકલાયો ને એમની માટે માટી ખાલી નખાવડાવી। સ્ટ્રીટ લાઇટનું કીધું 10 થી 15 દિવસથી સ્ટ્રીટ લાઇટનું કીધું છે, સ્ટ્રીટ લાઇટ આવતી જ નથી। વર્ષમાં 2 મહિના સ્ટ્રીટ લાઇટ ચાલુ રહેશે। સરસ થઈ જશે એવું કહે છે। 15 દિવસ પહેલા જે આ માટી પૂરણ કર્યું તે વખતે અમને કીધું હતું કે ત્રીજા દિવસે ચોમાસાનું ઘરની અંદર ઘૂસી જાય છે। આ ભાઈના ઘરની અંદર પાણી ઘૂસી ગયેલું, સરપંચ ટૂંકમાં જાતીય ભેદભાવ કરે છે। સરપંચ ટૂંકમાં જાતીય ભેદભાવ કરે છે, પાછળ કરે છે, આગળ નથી કરતા। પાછળ કરે છે, આગળ નથી કરતા। આ ફરિયામાં કોઈ પણ કામ થયું નથી। આ ફરિયામાં કોઈનો આવાસ નહીં, કોઈનું આરસીસી બેસીસી કોઈ પણ પ્રકારનું કામ થયું નથી। માટે કાઢીને જ નાખી દેવાના, બ્લોક જ નાખી દેવાના, બસ માટે કાઢી જ નાખવાની પાછી બ્લોક જ બેસવાના। ઘરની હાલત જોઈ લો। આ ગામ હું કાલોલમાં જાફરમાં કુરેશી નગરીને રહું છું અને કંઈ 5-10 વર્ષથી 15 વર્ષથી આ ગામ ધર્માદા મૂકી દીધેલું છે। કોઈ જાતનું કોઈ દેખરેખ રાખતા નહીં। માટી તો પોતાને સંતોષ માટી આજુબાજુના ખેડૂતોનું કોઈ રેપ બહાર વેચે છે। ઇલેક્શનનો ટાઈમ આવે ત્યારે બધા નાસમ દોડ કરે, ફરતી ફરે તો 4 દાડા બંધ ફરે એવું ને એવું। પછી જાય એટલે પછી કોઈ જોવા માટીનું તો વળી બિલકુલ જ મારી મર્યાદા મૂકી દેશે। તમારું કેવું એવું છે કે તમારા બરોડ ગામમાંથી માટીની ચોરી થાય છે, બારોબાર વેચાઈ રહી છે? હા, માટીની ચોરી થાય છે ને બારોબાર વેચી નાખાશે એવું, અને કોઈ રોકટોક કરતા નહીં। તલાટી નહીં કરતા, કે સરપંચ નહીં કરતા, સભ્ય કોઈ રોકટોક કરતા જ નહીં આટલા વર્ષથી। મારું નામ શાહરૂખ મિયા ઝાકીર મિયા કુરેશી, હું બલોલ ઇન્દિરાનગરીમાં રહું છું। શું સમસ્યા શું છે તમારી? સમસ્યા કે આ માટી નાખે છે, માટી નાખવાનો કશું મતલબ નહીં। માટી નાખ્યા ફરી બી લોકોના ઘરમાં પાણી પેસે છે। અહીં અમે તાજિયા બનાવીએ છીએ, આ ઘરમાં બી પાણી પેસે છે। તમારા દ્વારા સરપંચને રજૂઆત કરવામાં આવી હતી? હા, સરપંચ ખુદ આવેલા, આ માટી સરપંચ નાખાઈને કરતા રહ્યા। શું કીધું સરપંચે? પછી આગળ શું કીધું? 3 દાડા ફરી બ્લોક આવી છે, 3 દાડા જ નહીં થયા, 4 થી 5 દાડા થવા આવ્યા। કેટલો ટાઈમ થયો છે આશરે એ વાતના? શું તમે સરપંચનું નામ? અને નાયણભાઈ કોણ છે? આ સરપંચનું નામ વહીવટ કરે છે, બરાબર। તો અહીંયા તૃપ્તિબેન આવ્યા હતા કે ભાઈ એમના સસરા? તૃપ્તિબેન કોઈ દિવસ આવ્યા છે ખરા ફલિયામાં? એમના સરપંચમાં આવ્યા કેટલો ટાઈમ થયો છે? તમે એમને કેટલી વખત અત્યાર સુધી રજૂઆત કરી? શું તમારા સભ્યનું નામ જણાવજો ને? અમિતભાઈ ચંદુભાઈ।
સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.